મહેસાણાના કડીમાં એચએન સ્કૂલમાં વાલીઓનો વિરોધ. નર્સરીમાંથી 3 વર્ષીય બાળકી રડતા રડતા બહાર નીકળી. અજાણ્યા શખ્સે બાળકીને ઘરે પહોંચાડવાની વાત કરી હતી. સંબંધીએ જોઈ જતા બાળકીને સલામત ઘરે પહોંચાડી. નર્સરીમાં સુરક્ષાને લઈને હવે વાલીઓએ સવાલ ઉઠાવ્યા છે. નર્સરીના સંચાલકોએ ઉડાવ જવાબ આપતા વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીએ શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી. નર્સરીના સંચાલકો સામે કાર્યવાહીની વાલીઓની માંગ છે. તો જ પ્રકારે મહેસાણાના કડીમાં એચએન સ્કૂલમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. નર્સરીમાંથી 3 વર્ષીય બાળકી રડતા રડતા બહાર નીકળી હતી. અજાણ્યા શખ્સે બાળકીને ઘરે પહોંચાડવાની વાત કરી. ત્યાર સમયે સંબંધીએ જોઈ જતા બાળકીને સલામત તેના ઘરે પહોંચાડી હતી. તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે કે તમે એમને પોણાબરે લેવા આવજો. મેં કીધું ના, મારે લઈ જવી છે. તો સ્કૂલમાં એમની તપાસ કરી, સ્કૂલમાં એ મળી નહીં. તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે, તમે ધ્યાન શું રાખો છો. અને સ્કૂલથી મારા ઘરનું અંતર લગભગ 600 મીટર છે. 600 મીટરમાં કંઈ અણબનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોની? સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કહીને ટાળી નાખ્યો અને માફી માંગી નહીં. અકસ્માત કહીને ટાળી નાખ્યો. તો મેં 6 તારીખના રોજ મારી અરજી કડી પોલીસ સ્ટેશન, કડી પ્રાંત સાહેબની કચેરી, કડી મામલતદાર સાહેબની કચેરીમાં આપી છે. અને આ સ્કૂલ ઉપર યોગ્ય કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી છે. સંવાદદાતા નિસર્ગ ફોનલાઈન પર જોડાયા છે. નિસર્ગ, મહેસાણાના કડીમાં એચએન સ્કૂલમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે, શું વિગતો? જે મહેસાણાના કડીમાં જે સ્કૂલ આવી છે એચએન સ્કૂલ, ત્યાં આગળ એક ગંભીર તેમની સ્કૂલની ગંભીર બેદરકારી સામે છે. શાળામાં જે 3 વર્ષની બાળકી જે નર્સરીમાં ભણતી હતી તે સ્કૂલના સમય દરમિયાન રડતી બહાર નીકળી ગઈ હતી. અને જે બાળકીનું ઘર છે ત્યાંથી લગભગ 600-700 મીટરનું અંતર પર છે. બાળકી જયારે રડતી રોડ પર જઈ રહી હતી સ્કૂલમાંથી, ત્યારે એક અજાણ્યા ઇસમને જોઈ જતા તેણે એને ઘર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના જે બાળકી હતી તેના સંબંધી જોઈ જતા સંબંધીએ તેને ઘેર પહોંચાડતી. આ બાબતે બાળકીની માતાને જાણ કરતા, બાળકીની માતા પિતાને જાણ કરતા પિતાએ સ્કૂલમાં તપાસ કરતા સ્કૂલના જે સંચાલકો છે તમે ઉડાવ જવાબ આપ્યો હતો અને અકસ્માત હોવાનું જણાવી કહ્યું હતું. જે બાળકીના પિતાએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે બાળકી સ્કૂલમાં જે એની સુરક્ષા છે તેના પર જે સવાલ પેદા છે. બાળકી આવી રીતે બહાર નીકળી ગઈ 3 વર્ષની, તેના પર જો કોઈ અજુગતી ઘટના બની હતી હોત તો તેનો જવાબદાર કોણ હોત? બિલકુલ નિસર્ગ, જોડાયેલા રહેશો, અન્ય વિગતો મેળવીશું. તો હાલ તો આપણી સાથે વાલી જોડાયા છે કમલેશભાઈ પટેલ. કમલેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહેસાણાના કડી એચએન સ્કૂલમાં જે સ્કૂલની આ બેદરકારી સામે આવી છે, વાલીઓએ વિરોધ નોંધાવ્યો. સ્કૂલનો શું જવાબ તેમનાથી સામે આવ્યો છે અને સમગ્ર મામલો શું હતો? મેડમ, એમાં એવું હતું, મારી બેબી 3 વર્ષની છે અને હું સ્કૂલે 8:30 મૂકવા ગયો હતો. 8:30 મૂક્યા પછી હું મારા રોજના કામે નીકળી ગયો હતો. કામે ગયા પછી મારી વાઈફનો ફોન આવ્યો. 11:15 ગાળામાં ઘરે પહોંચી ગયો. ઘરે કઈ રીતના પહોંચી? સ્કૂલ તંત્ર જોડે જવાબ લેવા ગયા ત્યાં સ્કૂલમાં, તો કે અમને ખબર જ નથી કઈ રીતના નીકળી ગઈ ને આવા ઉડાવ જવાબ ત્યાંથી આપ્યા. તો મેં એમને એમ કીધું કે આવું થોડું ચાલે. આ 3 વર્ષની બાળકી હતી. હવે સ્કૂલનું અંતર, સ્કૂલથી ઘરનું અંતર એટલું છે ને કે તે ગાય ને કૂતરા ને એવું બધું ફરતું હોય છે. આ 3 વર્ષની બાળકીને કંઈક થયું હોય તો ત્યાંથી સંતોષકારક જવાબ મળ્યો જ નહીં. તો નાના છોકરાઓનું સુરક્ષાનું શું સ્કૂલ આવી બેદરકારી દાખવે તો? બિલકુલ કમલેશભાઈ, પરંતુ શાળામાંથી બાળકીને ઘરે મોકલવાનું કારણ શું હતું? 8:30 હું પોતે જ લેવાને મૂકવા જઉં છું. શાળામાંથી ઘરે મૂકીને એ સ્કૂલ સંચાલકને સ્કૂલમાંથી નીકળી ગઈ ખબર નહીં કઈ રીતના નીકળી ગઈ, શું છે શું નહીં. બિલકુલ, અધિકારીઓ, સંચાલક કે ત્યાંના ટીચર્સ જવાબ આપી રહ્યા છે આ મુદ્દાને લઈને? ટીચર્સ એવું કહીને છૂટા થાય છે કે આ એક અકસ્માત હતો. હવે એમના માટે અકસ્માત છે, મારા માટે તો ભયંકર વસ્તુ છે કે સ્કૂલના માટે અકસ્માત જ કે છે, ત્યાં સામાન્ય અકસ્માત કહેવાય. બિલકુલ કમલેશભાઈ, આપ જોડાયેલા રહેશો, આપની સાથે વાતચીત કરીશું. હાલ તો સ્કૂલ સંચાલક ભાર્ગવ દવે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ભાર્ગવભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે આ સ્કૂલનો સમગ્ર બનાવ સામે આવ્યો છે, 3 વર્ષની બાળકી રડતા રડતા સ્કૂલ શાળામાંથી બહાર નીકળી, કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો શું જવાબ આપશો? બિલકુલ, આપ
વાત સાથે હું સહેમત છું, બરાબર. પણ જયારે દીકરીનું એડમિશન થયું ત્યારથી લઈને અત્યાર સુધી, હવે તમે સ્વાભાવિક માનો છો કે 3 વર્ષનું બાળક હોય એને કેવી રીતે હેન્ડલ કરવું પડે. એના માટે સ્પેશિયલી 2 અને 1 એક્સ્ટ્રા આયા અને 2 ટીચર જેના માટે મૂકેલા છે, બરાબર. એના અનુસંધાને અત્યાર સુધી દીકરી સ્કૂલમાં સેટ કરવા માટે એ સ્કૂલમાં આવવા માટે જ તૈયાર નથી. અમારી પહેલી પ્રાયોરિટી એક બને છે કે બાળકીને સ્કૂલમાં આવવું કેમ ગમે, તો એને એક આયા પાસે બેસાડવી નહીં ને કે ક્લાસરૂમમાં બેસાડવી. કેમ કે એને એવું હતું કે ક્લાસરૂમમાં મારે નથી બેસવું, તો આયાના ખોળામાં જ બેસી રહેતી દીકરી. તો એને એવી રીતે જ અમે હેન્ડલ કરતા હતા. જયારે એના ક્લાસરૂમમાં જાય ત્યારે એના ક્લાસ ટીચર જોડે હેન્ડલ કરતા હતા. એ સિવાય હેડ ઓફ ધી ટીચર એક મેડમ છે, એમના પાસે એ બેસતી, તો એ હસતા મોઢે બેસતી અને રમતી. અનિવાર્ય સંજોગોના કારણોસર એના ક્લાસ ટીચરને એવું છે કે ભાઈ એને ક્લાસમાં ગમતું નથી, તો એ પ્લે ગ્રુપમાં રમતી હશે અને આયાને એવું છે કે એના ક્લાસરૂમમાં બેઠી હશે. પરંતુ ભાર્ગવભાઈ, આ તો બેદરકારી જ કહેવાય ને. એક બાજુ ટીચર્સ એવું માની લીધું કે પ્લે ગ્રાઉન્ડમાં રમતી હશે ને એક બાજુ આયાએ માની લીધું કે ટીચર્સ જોડે હશે. પ્લે ગ્રાઉન્ડ નહીં, પ્લે ગ્રુપ. હા, પ્લે ગ્રુપમાં, સોરી, હા, પ્લે ગ્રુપમાં. પરંતુ આ તો બેદરકારી જ કહેવાય ને. નહીં, બેદરકારી તો હું તમને જે સમજાવવા માંગુ છું એના રિલેવન્ટ વાત કરું છું મેડમ, કે જે દીકરી અત્યાર સુધી એ આયાના ખોળામાં જ બેસી રહેતી, ટીચરના પાસે જ બેસી રહેતી, પણ કોઈક કારણોસર નીચેનો ગેટ કોઈ પેરેન્ટ્સ આવ્યા હોય અને ખુલ્લો મૂકવામાં આવ્યો હોય અને એ દરમિયાન આયા જો એ ટોયલેટ યુઝ માટે ગયા હોય ને એ દરમિયાન દીકરીમાં એક એવો જોશ હોય કે મેં તો જોયેલું જ છે ઘર, અને નીચે ઉતરી ગઈ હોય. ના ના ભાર્ગવભાઈ, આ તમામ જવાબો છે તે ગોળ ગોળ લાગી રહ્યા છે, કારણ કે ગેટ ખુલ્લો રહી ગયો. એ તમામ અહીંયા એ બધું આવતું જ નથી, કારણ કે જે પ્રકારે અગર બાળકી આ ગેટની બહાર સુધી પહોંચી ગઈ, રડતા રડતા એક બાળકી, 3 વર્ષની બાળકી, તેના માનસ પર શું અસર થઈ હશે? કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને તેને એમ કહે છે કે ચાલ તને ઘરે પહોંચાડી જાઉં, અને આ જ દરમિયાનમાં કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો? કમલેશભાઈ વાલી આપણી સાથે જોડાયેલા છે. કમલેશભાઈ, શું કહેશો? એવું જ કેવું છે, મારા સાહેબને એવું જ કેવું હતું કે આ ભૂલ તમારી થઈ છે, તમે લેખિતમાં માફી માંગો, સામે આવીને માફી માંગો. તો સ્કૂલ તંત્રએ મને ચોખ્ખી ના પાડી દીધી કે અમે એવું કઈ જ નહીં કરીએ. તો મેં કીધું કઈ વાંધો નહીં, હું એ લીગલી જ લડીશ આના સામે. હું તમે જો માફી માંગવા તૈયાર નથી ને તો મેં એક અરજી કરી પોલીસ સ્ટેશનમાં કરી, મામલતદારશ્રીને અરજી કરી, પ્રાંત સાહેબશ્રીને અરજી કરી એ જ દિવસે 6 તારીખે. બિલકુલ ભાર્ગવભાઈ, તો પછી સ્કૂલ કે શાળા જેની બોલો ભાર્ગવભાઈ. હાજી, હું ટ્રસ્ટી મંડળમાં છું બેન, બરાબર. એટલે મેં પેરેન્ટ્સ સાથે વાત કરી, એટલે જે પણ સ્ટાફ છે ત્યાં આગળ એ લોકોની જેટલી જવાબદારી હોય નિર્ણયની, એ જવાબદારી એ લઈ શકે. અન્યથા એ મને ફોન કરે અને હું મારા ફાધરને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોવાથી એમના ફોન રિસીવ ના કરી શક્યો, બરાબર. એટલે એ લોકોએ પહેલા કીધું કે અમે તમને માફી પત્રક પણ આપી દઈશું, બરાબર. ના પાડી હતી, મને ના પાડી હતી, સ્કૂલમાંથી ના પાડી હતી, ચોખ્ખી જ ના પાડી હતી એ ટાઈમે. પછી હું તમને કીધું હતું તમે માફી માંગી લો, તમારી ભૂલ સ્વીકારી લો, મારે આગળ કઈ કરવું નથી. મને ચોખ્ખી ના પાડી. એ દરમિયાન મને કોલ કરવામાં આવેલો પણ મેં રિસીવ ના કર્યો, એટલે તમને એવું કીધું કે અમે સર સાથે વાતચીત કરીને તમને આપીશું, બરાબર. બિલકુલ ભાર્ગવભાઈ, એટલે માનો છો ને કે બેદરકારી થઈ છે ને હવે માફી પત્રક? બિલકુલ મેડમ, જો એક સ્કૂલના ટ્રસ્ટી તરીકે જવાબદારી શું છે એનું ભાન છે. છેલ્લા 14 વર્ષથી આવો કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી, બરાબર. પણ એ વાલી પણ સાચા છે અને હવે પછીના જે પગલા લેવાયા છે એ વાલીને મેં કહ્યું છે કે એવું નથી કે સ્કૂલ ટાઈમમાં જ હું જયારે આ હોસ્પિટલાઇઝેશન નું કામ પૂરું થાય એટલે હું રૂબરૂ મળી અને એ પાછળ પછીના જે પગલા લેવાયા છે એનું ઓન રેકોર્ડ તમને માહિતી આપી દઈશ, જેથી કરીને તમને એવું લાગે કે ના હવે મારી દીકરી સેફ છે. બિલકુલ ભાર્ગવભાઈ, એટલે માનો છો ને કે સ્કૂલથી બેદરકારી થઈ, હવે આપ માફી પત્રક પણ આપવાનું કહો છો ને, હવે આવી ગંભીર પ્રકારની બેદરકારી સ્કૂલ દ્વારા નહીં થાય, એના એક્શન લેવાઈ ગયા છે ઓલરેડી મેડમ. બિલકુલ, એટલે કે કાર્યવાહી કરવાનું પણ આપ જણાવી રહ્યા છો. હું વીટીવી નો માધ્યમથી વીટીવીને પણ હું આભાર વ્યક્ત કરું છું કે તમે પણ એવું આગળના એક્શન પ્લાન લેવાયા, પણ જેટલું અમારા ટીવી દ્વારા કહેવામાં આવ્યું અને સ્કૂલે જે ફટાફટ એક્શન પ્લાન લઈ અને કયા લીધા એની પણ તમે પાછળથી રજૂઆત કરો, બરાબર.
બિલકુલ ભાર્ગવભાઈ, કમલેશભાઈ હવે ભાર્ગવભાઈએ કહી દીધું છે કે સ્કૂલ તરફથી માફી પત્રક પણ આપવામાં આવશે. ભૂલ આખરે શાળાએ સ્વીકારી લીધી છે ને આ પ્રકારની ગંભીર બેદરકારી હવે નહીં થાય. કમલેશભાઈ, હા તો મેડમ હું એ જ કહેવા ગયો હતો 6 તારીખે જયારે આ બનાવ બન્યો ત્યારે એ જ કહેવા ગયો હતો. પણ આ વસ્તુ એવી છે કે મારી છોકરી જોડે બનાવ બન્યો છે, કાલે બીજા કોઈ છોકરા જોડે બનાવ બને અને કારણોસર કઈ બન્યું નથી બરોબર રસ્તામાં. જો કઈ બન્યું હોત આપણે ભાગ્યશાળી છીએ. મને શું જવાબ આપત? પ્રિન્સિપાલ મને શું જવાબ આપત? કઈ બની ગયું હોત મારી છોકરી ઘરે બનાવ બન્યો હોત. પ્રિન્સિપલનો મારા ઉપર ફોન આવેલો. બિલકુલ, એટલે કે હવે આ પ્રકારની ગંભીર બેદરકારી સ્કૂલ દ્વારા પણ નહીં દાખવવામાં આવે અને હવે માફી પત્રક પણ કમલેશભાઈ આપને મળી જશે અને માફી પણ સ્કૂલ હવે પોતાની ભૂલ સ્વીકારી રહ્યું છે. એટલે આપની બાળકી કે કોઈ પણ અન્ય વિદ્યાર્થી સાથે પણ આ પ્રકારની ઘટના ન બને તેને લઈને હવે સ્કૂલ ટ્રસ્ટી છે, સંચાલક છે, તે પણ હવે સ્વીકારે છે ભૂલને. આપ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.